આ સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે, એના પર નજર કરીશું। ભરૂચના પરિયેજ ગામમાં ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે। પરિયેજ ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તમે જુઓ, પરિયેજ ગામ એની શરૂઆતમાં જ ચારે બાજુ પાણી જ પાણી છે। પ્રાંત અધિકારી અને મામલતદાર અત્યારે સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા। પાલેજ અને પરિયેજ ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે। ગ્રામજનોની કફોડી હાલત જોઈ તંત્ર પણ ચિંતામાં મુકાયું છે। ભરૂચના પરિયેજ ગામની આ સ્થિતિ, જ્યાં ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે। ભરૂચ તાલુકાના પરિયેજ ગામ એટલે કે પાલેજને જોડતો માર્ગ માનવામાં આવે છે। ભૂખી ખાડી ગામમાં ગાંડી તૂર બની છે, જેને કારણે અનેક માર્ગોને બંધ પણ કરવામાં આવે છે। ભરૂચ તાલુકાના પરિયેજ અને પાલેજને જોડતો માર્ગ છે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લોકો અવરજવર ન કરી શકે, કારણ કે ભૂખી ખાડીના જે પાણી છે તે સંપૂર્ણ માર્ગો ઉપર ફરી અને ગામોમાં પ્રસરી ગયા છે, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ભૂખી ખાડીનું તમે જે આ પાણી જોઈ રહ્યા છો, આ નાળું છે, લગભગ આ નાળાની ઉપરથી પાણી વહી રહ્યા છે અને સંપૂર્ણ ગામમાં પ્રસરી ગયા છે। એટલે કે એવું કહેવાય કે માત્ર વિસ્તારો જ નહીં, પરંતુ પરિયેજ ગામના તમામ ખેડૂતોના જે ખેતરો છે તેમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। સતત ભૂખી ખાડીમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસને પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે કે ભૂખી ખાડીના જે પાણી છે તેમાંથી લોકો અવરજવર ન કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। અને ખાસ કરીને પરિયેજ ગામમાં મોટા પ્રમાણમાં ગઈકાલ રાતથી સતત ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે, સ્લમ વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે ઘણા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને સ્થળાંતર સાથે સાથે તંત્રની પણ સતત વોચ રાખવામાં આવી રહી છે। તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને ખાસ કરીને પરિયેજ ગામમાં મોટા પ્રમાણમાં ભૂખી ખાડીના પાણી ફરી વળતા માત્ર રહેણાંક વિસ્તાર નહીં, પરંતુ ખેડૂતોની જે ખેતી છે તેને પણ નિષ્ફળ થવાનો પ્રયાસ થયો હોય તેવું પણ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। પરંતુ ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ગામના લોકોની ઊંઘ આરામ થઈ ગયો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। મનોજ ખંભાતા સાથે ભરૂચ તાલુકાના પરિયેજ ગામમાં ભૂખી ખાડી ગાંડી તૂર થઈ છે અને ભૂખી ખાડીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરી ગયા છે। પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, તમામે સ્થળ નિરીક્ષણ કર્યું છે। હું તમને પરિયેજ ગામના વિસ્તારોના દ્રશ્ય બતાવીશ। પ્રથમ દ્રષ્ટિએ કે તમે જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં જે ભૂખી ખાડીના પાણી છે તે વિસ્તારોમાં ફરી વળ્યા છે, લોકોના ઘરોમાં ફરી વળ્યા છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે। ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। શાળાની અંદર પણ સ્થળાંતર કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। ખાસ કરીને ભૂખી ખાડીના પાણી ક્યારે ઉતરશે તે ગંભીર પ્રશ્ન બની ગયો છે। જાહેર માર્ગો ઉપર પણ પાણી ફરી વળવાના કારણે ઘણા વિસ્તારોના વાહન વ્યવહાર પણ બંધ થયા છે। પરિયેજ ગામની સ્થિતિ ગંભીર બની ગઈ છે અને સ્લમ વિસ્તારમાં લોકોના ઘરોમાં જે ભૂખી ખાડીના પાણી છે તે ફરી વળ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, શાળામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને તેમની ખાવા પીવાની સુવિધાના કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। પરંતુ પરિયેજ ગામમાં ભૂખી ખાડી ગાંડી